એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે ફતેગંજ બ્રિજ નીચે ડ્રગ્સની ડિલિવરી થવા જઈ રહી છે, જેના આધારે એસઓજીની ટીમે ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગમાં રહેલી GJ027640 નંબરની કારમાંથી શંકાસ્પદ એમડી ડ્રગ્સ, જેની અંદાજિત કિંમત 20 થી 25 લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન છે, સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પેડલરો શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવ્યા હતા। હાલ તો એફએસએલની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા જથ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે, જે બાદ સાચી હકીકત સામે આવશે। આ બંને પેડલરો શહેરમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા। અંદાજિત 20 થી 25 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ હોવાની પોલીસની આશંકા છે। જો કે એસએલએફની ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે। મોટી સફળતા મળી છે। બનાવવા માટે નશામુક્ત બનાવવા માટે એસઓજીની ટીમમાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે। આ જે તમામ પર જે એસઓજીના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે ફરિયાદ પાર્કિંગ કરેલી ગાડીમાંથી ઝડપાયું હોવાની આ કિસ્સામાં 10 લાખથી વધુનો મુદ્દામાલ ગણી શકાય। સાથે એક શંકાસ્પદ વ્યક્તિને પણ અટકાયત કરવામાં આવી છે। અત્યારે એફએસએલની ટીમ અહીંયા પહોંચી ડ્રગ્સ ઝડપવાનો જે મામલો સામે આવી રહ્યો છે અને ચોક્કસ કહી શકાય છે હવે તે શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા છે ને એસઓજી અહીંયા જોઈ શકો છો રેડ કરીને શંકાસ્પદ જથ્થો જે છે તે છે અને હાલ એફએસએલની ટીમ જે છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।